યાર મહેશ્વરી તને કેટલી વાર કહેવાનું મહેશ્વરી તને કે આપણે પેલી રૂમમાંથી આ રૂમમાં આવીએ તો પંખો બંધ કરી દેવાનો, લાઈટ બંધ કરી દેવાની. લગભગ 5 વાર તને કીધું ને મેં. હવે તો છે ને હું થાકી ગયો અને મારા પપ્પાએ થાકી ગયા અને પૈસા છે ને તારા પપ્પા તો આપવા જ નથી. તો ધ્યાન રાખજે. હા હિમાંશુ, તને કેટલી વખત કીધું છે કે બેડ પર રૂમાલ નહીં મૂકવાનો. આપણે કાલે જ વાત થઈ હતી કે બેડ પર રૂમાલ મૂકે તો કીડીઓ થાય, પછી તને કઈ છે એટલે તું મારી પર બૂમો પાડીશ. એટલે જ એ શીખ માટે અત્યારે જાતે સરખી રીતે મસ્ત સુખી રહે. હવે યાદ રાખજે કાલથી. 25,000 નું બિલ. મહેશ્વરી 25,000 નું બિલ મહેશ્વરી નહીં સારું ને. હવે આપણે હસબન્ડ વાઈફ થઈ ગયા છે ને, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હઈએ તો થોડો ખર્ચો કરી લઈએ ચાલે. હવે તું શોપિંગ કરે તો પછી મારે મમ્મી પપ્પાના પૈસા કાઢવાના, નાનું ચકુડું છે એના માટે ખર્ચો કરવાનો, બધું ના થાય ને. આટલું શોપિંગ કરે તો પૈસા કોણ? પપ્પા આપશે મહેશ્વરી. ટ્રાય કરીશ તો પપ્પાને કહેવાનો બી ટ્રાય કર, હા તે પૈસા આપે. હા સારું. કંટ્રોલ મજનુ. પપ્પા મારે આવું જરૂરી છે ના, મીટિંગ છે એટલે. ના કઈ વાંધો નહીં, મીટિંગ કેન્સલ કરી દઈશું. બહુ નજીકનું લગન છે નહીં? હા, જય શ્રી કૃષ્ણ. જ્યારે લગન હોય ત્યારે તમને જમાઈ જોઈએ, ત્યારે તમને જમાઈ જોઈએ. પણ એવું નહીં કે જમાઈને એમને લગન વગર ફોન કરીએ, ત્યાર તો જમાઈ યાદ નહીં આવતા. તો જાતે ફોન કરી લેવાનો, માન માંગવા ના બેસાય. અમને બી અહીંયા જાતે જ ફોન કરીએ છીએ, કોઈ યાદ નથી કરાવતું. ગુસ્સો નથી કરવાનો. તને બહુ બધા મોટા માન જોઈએ છે. હસીને વાત કર. અરે ભાડમાં ગયો તારું હસવાનું, તેલ વાળું થાય તારું હસવાનું, જાય તારું હસવાનું. પણ આપણે નક્કી કર્યું હતું. લે હસી. અરે આપણે નક્કી કર્યું હતું ને, ગુસ્સો નહીં અરે કરી. તેલ વાળું થયું. અરે મહેશ્વરી, ગુસ્સો તો પછી ઊભી કરી શકો તો ને. કર.